વેરી ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો સવારના 6 વાગવા આવ્યા છે. બસ વાસી કચરો વાર્યો, ચા બનાવીને હવે પહેલાં કપડાં ધોઈશ. કેમ કે બાથરૂમમાં કપડાં ધોઉં છું ને તો બહુ જ ગરમી લાગે છે અને નહીં ને ધોઈએ ને તો બી પરસેવાથી નવાઈ જાય છે. તો પહેલાં કપડાં ધોઈશ, પછી નહીંને પૂજા કરીશ. પૂજા કરીને પછી હું તમને મળું છું. દિવ્યજાંશી સૂવે છે તો ચલો ચા પીવા માટે. તો નહીંને રેડી થઈ ગઈ છું, પૂજા કરી લીધી. હવે ચા નાસ્તો કરી. સવારમાં ફક્ત મેં થોડીક ચા પી દીધી. 1 કપ ભરીને ચા કાઢું, પણ એવું જરૂરી નથી કે હું 1 કપ ફિનિશ કરું. અડધો કપ કે પછી એનાથી થોડુંક, બસ સવારમાં એવું લાગવું જોઈએ કે મેં ચા પીધી. તો અત્યારે ચા નાસ્તો બનાવશું. બ્રેડ શેકીશ અને ચા બનાવી દઈશ. કેમ કે જાનસી ચા પીધા વગર જ નીચે જાય છે. નીચે જઈને નાસ્તો કરે છે અને ઓછો નથી કરતી, ઘણું બધું કરે છે. મારે ઘણી વખત ગુસ્સે થવું પડે છે કે ભાઈ આટલું બધું નાખાઈ સવારમાં, તો નથી સાંભળતા. કંઈ વાંધો નહીં, સ્કૂલ ચાલુ થશે પછી શું કરશે, ક્યાં જશે. તો દૂધ કાઢી લીધું ફ્રીજમાંથી અને બ્રેડ કાઢી લો. કાલે છે ને હવે સેન્ડવિચ બનાવી હતી, પણ બહુ મોડું થઈ ગયું હતું ને એટલે મેં એનો શોર્ટ વિડીયો કે કંઈ લીધો નહોતો. પણ ફરી બનાવીશ ને ત્યારે જરૂર તમારી સાથે હું શેર કરીશ. તો સેન્ડવિચ બ્રેડ જે રહી છે ને, તો ચા જોડે આજે નાસ્તામાં ચા અને બ્રેડ. તો આજે ઘરમાં ઘણું બધું કામ છે. કબાટ સાફ કરવાનું છે, એટલે કે કપડાં બધા આઘા પાછા થઈ ગયા છે તો કપડાં સાફ કરવાના છે. અને કપડાં સાફ નહીં કરવાના, શું બોલું છું, કપડાં વ્યવસ્થિત ગળી કરીને કબાટ સાફ કરીને કબાટની અંદર મૂકવાના છે. મન મંદિરમાં ને જીવ જોડામાં થાય, મન મંદિરમાં ને જીવ જોડામાં હોય ને એટલે આવું થાય. તો કંઈ નહીં, ચલો કપડાં કાઢી લઉં અને ચા બનાવવાની તૈયારી કરું, એટલે કે ચા બનાવી દઉં અને પછી તમને મળું કે હું આગળ બતાવું તમને કે શું કામ કરું છું ને શું કામ નથી કરતી. બરાબર? કેમ કે વાતો કરીશું તો એનો એ વ્લોગ પૂરો થઈ જશે. તો ચલો હું ચા બનાવી દઉં. અને જાનસી શું લઈને આવ્યો? બ્રેડ મેં શેકી છે, નહીં શેકી એમ નહીં, બ્રેડ શેકી છે. મેં તને કહું ચા બ્રેડ શેકી છે. સારે જાઓ લઈ લો તમારે ચા નાસ્તો. તો જુઓ, બ્રેડ શેકી છે મેં, એની અંદર છે ચા અને બ્રેડ અને અમારી ચા. તો એ નીચેથી મેં કહ્યું હતું ને કે પડીકા તો ખાવાના જ. ખબર નહોતી તો શું થઈ ગયું, મોડું કપાઈ તારું. આમ નમ આમ જા ચા પી લેજો, દુકાને જા. मैं सबसे खूबसूरत लड़की, मैं सबसे घर में सबसे छोटी लड़की हूँ. मेरा मान रखा जाए. માન રાખવા જેવા કામ કરો ને, માન રાખવા જેવા કામ કરો ને. पोजीशन જા ચાલીએ તારી. શું કાંડા કરે? हम चाय पिए और आपको चाय पीते पीते देखेंगे. જાને લખન राजकुमारी का आदेश मानना पड़ेगा. खाते पीते घर की राजकुमारी. ઉઠીને કોણ આવ્યું છે નયા ધોયા વગર? ટ્રેનનો વાર મળી ગયો ભાઈ. શું મળી ગયા? ટ્રેનનો વાર કઈ હતો? તારી માએ હોત્યો કઈ હતો? તારે કઈ હતો? પેલા રૂમમાં જ હતો જ્યાં હોય ત્યાં રખડતો નાખી દો છો તે. એના માટે બધા કપડાને બધું કાઢવું પડ્યું. પેલી જ મૂક્યો છે. હવે ખોવાઈ જાય ને એ પેલી જ મૂક્યો તો તારો બૈડો ટાઈટ થઈ જશે. લાવવાનું ને. તમે દુકાનમાં નીચે લેવા જાઓ છો, ચા જોડ શું ખાવાનું તમારે? હવે જમવાનું બનાવું છું. પેલું ગળામાં દુખે છે. એક કામ કર, ફ્રીઝરમાં કેરી મૂકી છે ને બધી ફ્રીજમાં મૂકી દેજે, ઠંડી થઈ ગઈ હશે. ના ખા કરીને પી કર, ગળામાં જ દુખે ને. હવે ચાની ભેગે ઠંડુ પીવાનું હશે. જ્યાં કેરી છે ઉપર ઠંડી મસ્ત કરીને મૂકી છે. તમે કીધું હજી ફ્રીજમાં મૂકો. ફ્રીઝરમાં કેનની મૂકી છે, નીચે ફ્રીજમાં મૂકી દે એમ કહું છું. જ્યાં હું આઈને રોટલી બનાવું છું, શાક થઈ ગયું છે. ગાંઠિયા રોટલી ને શાક. હા, ગાંઠિયામાં પ્રોટીન હોય. મારા બેટાઓ પ્રોટીન કરીને મને હેરાન કરે.
તો જો નીચે દુકાનમાં બેઠા છીએ. આ રીતના દિવસ જાય છે અમારો. ચાંદલા વગર મોઢું કેટલું ખરાબ લાગે છે, પણ ચાંદલો ઉખડી શું કહેવાય, ઉનાળામાં ચાંદલો રહેતો જ નથી કપાળે. શું કરીએ હવે, કંઈ નહીં, ચાલ્યા કરે. તો બસ બજારમાંથી હવે સામાન લઈને આવે, બધું ગોઠવીને પછી ઉપર જઈશ ને ઉપર રોટલી એક બાકી છે ખાલી. આજે ઘી બળી ગયું છે મારું, નીચે રહેવામાં ઉપર જઈને બતાવું છું. 3 વખત જઈને જોઈ આવી હું, તો ખાસું 250-300 ગ્રામ જેટલું ઘી છે ને એ બળી ગયું છે. હું ભગવાન જાણે. હવે ઘી વગર રોટલી એટલે તેલ ચોપડીને કરવી પડશે એ હંતે નહીં. તારા ભાઈ છે ને બોલે તેલવાળી, તેલ ના ખવાય, ઓઇલ હાનિકારક કહેવાય. જીમ જતા છોકરા હોય ને એ તો બહુ લોહી પીવે ખરેખર. રોટલા શાક એ તમને શાંતિથી ના ખાવા દે, અને ભાત ખીચડી એ શાંતિથી ના ખાવા દે. તો જમવાનું બની ગયું છે અને હું બેસી જાઉં છું હવે જમવા માટે. તો જો જમવામાં છે કેરી અને રોટલી અને શાક. તો ચલો જમવા તમે પણ. તો ફાઇનલી અમારી સોસાયટીમાં રોડ બનવાનું કામ ચાલી રહ્યું છે. તો જેસીબીથી મેટલ બધા જે છે એ લેવલમાં કરવામાં આવી રહ્યા છે. અત્યારે અહીંયા રોડ હતો જ તે સોસાયટીનો, પણ એમાં એવું થયું કે સોસાયટીમાં ગટર કનેક્શન આપવામાં આવ્યું ત્યારે રોડ તોડવામાં આવ્યો હતો, જેથી કરીને ચોમાસામાં બહુ જ તકલીફ થતી હતી. પણ ચલો હવે રોડનું કામ ચાલી રહ્યું છે તો એક વાતની ખુશી છે. તો હવે અમારી સોસાયટી નવી બની જશે. અને હા, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી રહીશું. નેક્સ્ટ ટાઈમ આનાથી પણ સારો વ્લોગ લઈને આવીશ, તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.